હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6માં જે નવી આવૃત્તિ આવેલી છે તેનું સોલ્યુશન જોઈશું 2025ની આવૃત્તિનું। એમાં પ્રશ્ન 2ના ડ અર્થભેદ લખો। તો એમાં કાવ્ય 1 અહીં નીચે તમે જવાબ આપેલો છે, જોઈ શકો છો। સમ એટલે સોગંદ, શમ એટલે શાંત થવું તે। બીજું શરત એટલે ધ્યાન, શરત એટલે હોડ। એ રીતે પાઠ 7નું કાવ્ય 8માં નીચે આન્સર આપેલા છે। પાઠ 9, પાઠ 10 જોઈ શકો છો તમે, અર્થભેદનો જવાબ સાથે આપેલું છે। આગળ જોઈશું। પ્રશ્ન 2નો ઈ ખોટા વિકલ્પો છેકવાના છે, એટલે કે ચેકી કાઢવાના અને એની જગ્યાએ આપણે સાચું વાક્ય લખવાનું છે। તો જે પહેલું છે એમાં આપણે વસાવે છે તે ચેકી કાઢવાનું, બીજામાં પામ્યો, ત્રીજામાં પામ્યું, ચોથામાં પૂરી કરી શરૂઆત કરી એ આપણે ચેકી કાઢવાનું છે। બાકીનું વાક્ય લખવાનું છે। આગળ પ્રશ્ન 2નો જે ઈ છે એમાં કહેવતનો અર્થ લખવાનો છે। એ 1 માર્ક્સમાં પૂછાનાર છે, પાઠ 10માંથી છે। તો એના જવાબ પણ નીચે આપેલા છે। કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એવું પૂછેલું છે, તો એનો જવાબમાં હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે, બરાબર। એ રીતે નીચે જવાબ આપેલો છે। એ રીતે પ્રશ્ન 2નો ઉ છે એ પણ 1 માર્ક્સમાં પૂછાનાર છે। એમાં નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાર્થક વાક્ય બનાવવાનું છે। તો વાક્ય તમે જોઈ શકો છો અને નીચે એકદમ કમ્પ્લીટ વાક્ય બનાવીને પણ આપેલું છે। તો એમાં પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ તો અરે પગમાં ધ્યાન ચંપાઈ જશે, નહીં તો અંગારો રાખીને ચાલજે। એને સહેજ આપણે ગોઠવીને લખવાનું છે જવાબમાં। તો અરે ધ્યાન રાખીને ચાલજે, નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે। એ રીતે ફ્રેન્ડ્સ અન્ય વાક્યો પણ આ રીતે ગોઠવીને લખવાના છે। હવે પ્રશ્ન 2નો જે ઉ છે એમાં તળપદા શબ્દો આપેલા હશે, બરાબર, અને એને માન્ય ભાષામાં આપણે લખવાના છે। તો તમે જોઈ શકો છો પાઠ 6માંથી છે। ભાતું એટલે ભોજન, ભો એટલે ભય, લાંક મળોડ। એ રીતે એના જવાબ નીચે આપેલા છે। હાવજ, સિંહ, કોળું, સૂકું। એવી રીતે પાઠ 10માંથી છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન 2નો જે એ છે એ પણ 1 માર્ક્સમાં પૂછાનાર છે। એમાં શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાનું છે। એમાં કાવ્ય 1 છે, વૃક્ષો, સોગાડ, સિંહ, ત્રાડ। એને ગોઠવીને લખેલું છે ત્રાડ, વૃક્ષો, સિંહ, સોગાડ। એ રીતે પાઠ 7માંથી, કાવ્ય 8માંથી, પાઠ 9, પાઠ 10માંથી નીચે આન્સર આપેલો છે। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને વિડીયો ઉપયોગી બનશે। ગ્રામર વિભાગ છે, ખૂબ સરળ પણ છે। તો ફરી મળીશું એક નવા સોલ્યુશન સાથે, ત્યાં સુધી આવજો, બેસ્ટ ઓફ લક।